ક્યારેક જીવનમાં સુખ શાંતિ પ્રેમ મેળવવા માટે વધારે ને વધારે ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. જોકે જીવનનો આનંદ એમાં જ છે ને, કારણ કે જ્યારે દુઃખની કિંમત નહીં હોય ને તો સુખની કિંમત ક્યારેય થવાની જ નથી, આપણને ખબર જ નથી પડવાની. પણ જો જીવનમાં ધીરજ નામનું ઘરેણું આપણી પાસે હશે ને તો જીવન એકદમ સરળતાથી નીકળી જશે, પૂરું થઈ જશે. જ્યારે સારો સમય ચાલતો હોય ને, વિચાર કરો, જ્યારે સારો સમય ચાલતો હોય ને ત્યારે આપણે લોકોને ઓળખી નથી શકતા. જ્યારે દુઃખનો સમય આવે ને ત્યારે કોણ પોતાનું છે ને કોણ નહીં, આ વાતની જરૂર આપણને ખબર પડી જાય. આ વાત સારી રીતે સમજાઈ જાય, કારણ કે સુખમાં સાથે રહેવાવાળા તો હજારો લોકો હોય, પણ દુઃખમાં સાથ આપવાવાળા તો ખૂબ મુસીબતોથી મળે આપણને. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. આજે એકદમ સરસ મજાનો દિવસ છે. સવારના પરમાં કરી લીધા એકદમ પોઝિટિવિટીવાળા દીવાબત્તી અને સાથે સાથે ઠાકોરજીની સેવા. અને ચાલો કરી લીધા છે અત્યારે નાસ્તા. એને દિશાબેને સરસ મજાની ચા બનાવી દીધી છે, કડક મીઠી એવી ચા બનાવી છે. અને સવારના પરમાં બનાવ્યું છે દિશાબેને મગ, ચણા અને શિંગદાણા રાત્રે પલાળી દીધા હતા. અત્યારે સેજ મસ્ત એક સીટી વગાડી અને એમાં થોડોક મસ્તો મસાલો કરી દીધો છે, એ નાસ્તામાં બનાવ્યું છે. અને રોટલી પડી હતી કાલની, તો એને સેજ મસ્તી ફ્રાય કરી નાખી છે. જો નાસ્તો આપણો તૈયાર છે, ડીશ આપણી તૈયાર છે. નાસ્તો કરવા માટે થઈને બધા જ બેસી ગયા છીએ આવા સમયે. અને સૌને જ્યાં આગળ જવાનું હતું ત્યાં આગળ બધા જતા રહ્યા છે કારણ કે બધાની જોબ હોય ભાઈ, બધાના કામ ધંધા શરૂ થઈ ગયા છે. હવે તો દિવાળી પછીનો સમય છે આ બધો જ, એટલે સાક્ષી પણ જતી રહી છે એના કામ ઉપર, નિખિલ કિશન પણ નાસ્તો કરીને એના કામ ઉપર જતા રહ્યા છે. અને અમે લોકો પણ અમારી ડ્યુટી ઉપર લાગી ગયા છે ને. જો દિશાબેન છે ને એ એમની ડ્યુટી ઉપર લાગી ગઈ છે ભાઈ. એનો રોજનું કામ હોય એ તો રોજનું કરવાનું જ હોય, અને વધારાના કામ હમણાં તો કરવાના લગભગ નહીં થાય, કારણ કે હમણાં દિવાળી ગઈ છે તો બધા વધારાના કામ પૂરા કરી નાખ્યા છે ભાઈ. એટલે હમણાં તો લગભગ તો વધારાના કામ કાંઈ હશે નહીં. પણ આજે એક ખાસ દિવસ છે, એ આજે આપણે માણવાનો છે અને પૂરા દિલથી ઉજવવાનો છે. આજે ખૂબ પ્રેમ ભાવથી ઉજવવાનો છે. એ શું ઉજવવાનું છે હું તમને આગળ બતાવતી જાઉં. અને આગળ તમે જોઈ પણ લીધું, થંબનેલમાં પણ જોઈ લીધું અને આગળનું ટાઇટલ પણ જોઈ લીધું, એટલે ખબર તો તમને પડી જ ગઈ છે કે આજે નવો દિવસ કયો છે, હે ને. જુઓ, ઝાઝા ભાગે આપણને આપણી જિંદગીનું ટેન્શન રહેતું હોય છે. કેટલી પરેશાની, મુશ્કેલી, સ્ટ્રેસ, જિંદગી જાણે ગોટાળે ચડી ગઈ હોય ને એવું લાગે. પણ ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે આ સ્ટ્રેસવાળી જિંદગીનું કારણ શું છે ભાઈ? આટલું દુઃખ, આટલી બધી પરેશાની, ટેન્શન, સ્ટ્રેસ, આ બધું શા માટે? કારણ શું છે ભાઈ? આ કડવું એક સત્ય છે. ઝાઝું ટેન્શન તો આપણે પોતે આપણે ખુદ જ આમંત્રણ આપીએ છીએ પોતાનું જ નિમંત્રણ દીધેલું આ ટેન્શન હોય છે. આપણે જ ક્યારેક લાઈફને એકદમ ઉલઝાવેલી રાખીએ છીએ. એને એકદમ ઉલઝન એને ગોટાળે ચડી જાય આપણી લાઈફ. એને એટલું બધું વિચારીએ કે એ વિચારવાનું કંઈ કારણ જ નથી. એને એટલું બધું વિચારવાની આદત પડી ગઈ હોય ને આપણને, કે આપણને બસ ખબર જ ન પડે કે હવે આપણે કઈ દિશામાં જવું. એમ જે વાત વિચારવાની કોઈ ફાયદોય નથી, એવી વાતોને આપણે વિચારીને આપણું મગજ બગાડી દઈએ છીએ ભાઈ. જેમ કે ભૂતકાળની વાતો હે ને, વિચાર્યા જ કરીએ. મારી સાથે આવું કેમ થઈ ગયું હશે, આણે કેમ મને આવું કીધું હશે, આવું કેમ મારી સાથે થાય છે, અરે હવે ભાઈ થઈ ગયું, હવે જે થવાનું તો તે થઈ ગયું. એને આપણે એને સુધારી નથી શકવાના, તો પછી ખોટું વિચારીને આપણું મન ઉપર આટલો બધો ભાર શા માટે દઈએ? અને ક્યારેક તો આપણે ભવિષ્યનું વિચારીએ, એટલું બધું વિચારીએ ને કે આવું થશે તો, આવું નહીં થાય તો, ન થાય તો શું થશે. એને ભવિષ્યનો એટલો બધો આ વિચાર કરવો એ સારી વાત છે ને, વિચાર તો કરવા જ જોઈએ, ભવિષ્યની ચિંતાઓ કરવી જોઈએ. પણ એટલી બધી ભવિષ્યની ચિંતા ન કરીએ કે આપણું મગજ અત્યારે જ સ્ટ્રેસમાં આવી જાય ને આપણને અનેક બીમારીઓ થઈ જાય અને આપણી હાલત એકદમ ખરાબ થઈ જાય. એટલું બધું ન વિચારીએ કે જેનાથી જે વાતમાં કાંઈ છે જ નહીં ને વિચારીને આપણે ટેન્શનમાં રહ્યા કરીએ. બરાબર ને? ખુશ રહીએ, બસ આનંદમાં રહીએ, પોઝિટિવમાં જીવીએ. એને ભગવાને સરસ મજાનું વર્તમાન આપ્યું છે આપણને, વર્તમાનમાં જીવીએ. એને
ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કહેવાય. પ્રેઝન્ટ એક ભેટ પણ કહેવાય ને. ભગવાને સરસ મજાની પ્રેઝન્ટની વર્તમાન કાળની આપણને ભેટ આપી છે, તો વર્તમાન કાળમાં જીવી લઈએ એને. જો આજે પણ ખુશીનો આનંદનો દિવસ છે અમારા ઘરની અંદર, અમારા જીવનની અંદર પણ. એને ધાનુબેનનો આજે બર્થડે છે ને, જન્મદિવસ છે. ધ્યાનુબેન જ્યારથી જન્મ્યા ને, જ્યારથી અમારા જીવનમાં આવ્યા ને, અમારા જીવનમાં ખુશીઓ અપાર આવી ગઈ. એ પહેલાંનું જીવન અમારું પણ સ્ટ્રેસવાળું જ હતું, એકદમ સ્ટ્રેસ. જે થયું નથી ને એના માટે પણ અનેક વિચારો કરતા હતા, પણ એમાંથી હવે મુક્તિ મળી ગઈ. ચાલો ત્યારે ધાનુબેન આવી ગયા છે, નીચે રમવા માટે થઈને જાગી ગયા છે. અને ચાલો અમે કામની શરૂઆત તો સવારના પોરમાંથી જ કરી લીધી હતી. એને જો ફળિયા બળિયા વળાઈ ગયા છે, દિશાબેને પણ એનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. મોહતા ઘરની અંદર ખલાસ થઈ ગયા હતા, તો મેં જૂના બધા પડ્યા હોય ને આપણા ઓશિકાના કવર આ તે બધું, એ બધું જ નકામું હતું. તો એને કાતર વડે સહેજ કાપી, એની છે દોરીઓ આ તે બધી કાઢી અલગ કરી, સિલાઈઓ જે હાડ હોય એ બધી કાપી નાખીને એમના સરસ મજાના મોહતા બનાવી નાખ્યા છે. ચાલો એ હવે હમણાં કામ લાગશે ને, કારણ કે હમણાં ચોમાસાનો સમય છે ને, આપણને કપડાં કિચનની અંદર અથવા તો ગમે ત્યાં આગળ એને જે નકામા કપડાની જરૂર વધારે પડતી હોય છે. ચાલો હું આવી ગઈ છું કિચનની અંદર, અને આ સમયે દિશા ગઈ છે ધાનુબેનને નવડાવવા માટે થઈને એને. ચાલો આજે ધ્યાનુબેનનો બર્થડે છે, તો કાંઈક તો સ્વીટ કરવું જ પડે. તો આજના સ્વીટમાં છે ઓરમું. હે ને, આજે આપણે સરસ મજાનું ઓરમું બનાવશું. ધાનુબેનને અમસ્તા પણ ઓરમું બહુ જ ભાવે એને. એટલું બધું ગળ્યું પણ નહીં બનાવીએ અને એટલું બધું મોડું પણ નહીં બનાવીએ ને. ઓરમું એટલે કે ફાડા લાપસી ને, સરસ મજાના ઘીની અંદર. એને હમણાં થોડુંક મલાઈ સરસ થઈ ગઈ હતી, તો કિલો જેટલું ઘી બની ગયું છે. તો એ કિલો ઘી બન્યું છે ને, એમાંથી મેં થોડુંક અમસ્તું ઘી સૌથી પહેલાં ઓરમું બનાવવા માટે થઈને કાઢી લીધું. અને એ ઓરવાને સરસ મજાનું ઘીમાં સાતળી લીધું. એને સહેજ મસ્તો કલર ટ્રાન્સપરન્ટ થાય, માના સહેજ મસ્તો કલર બદલાય, ત્યાર પછી આપણે એની અંદર 3 વાટકી પાણી નાખી દીધું હે ને. કારણ કે 1 વાટકો ઓરમું હોય તો 3 વાટકી પાણી નાખીએ તો ચાલે હે ને. તો એ મેં ઓરમુંને બાફવા માટે કુકરમાં મૂકી દીધું છે. અને સાઈડમાં ચાલો વઘારી લીધો છે સરસ મજાનો સંભારો, કોબી મરચાંનો, લાલ લીલા મરચાંનો સંભારો. ચાલો સરસ મજાનો સંભારો હમણાં જ બનીને એકદમ રેડી છે. ચાલો એને સંભારો બનતા બિલકુલ વાર લાગે નહીં. અને ચાલો ધાનુબેન આવી ગયા છે નાહી ધોઈને નીચે. હેપી બર્થડે છે, હેપી બર્થડે ધાનુ. ચાંદલો કરો, ચાલો માતાજી પાસે જઈને સરસ મજાનું કુમકુમ વાળો ચાંદલો કરો. ચાલો પગે લાગો, ચાલો. સાકર જોતી છે, હા દાદા જોતા છે. ચાલો મને મોટી કરી દો કે બે હાથ છોડો, પેલા પગે લાગો, સરખા પગે. મને મોટી કરી દો, મને વિદ્યા આપો, મને બુદ્ધિ આપો, મને ડાઈ કરી દો. પેલા પગે લાગો, પછી પેલા મને ડાઈ કરી દો. પછીનું પાણી છે આમ કરી દો. એ બસ મૂકી દો. ચાલો આ કરો, મોઢું ખોલ. આ કરો, લાવ હું ખવડાવું. આ કર, આમ જો, મમ્મા આમ જો. આમ ગળું ઊંચું કર. આજ કોનો બર્થડે છે? કોનો બર્થડે છે? જ્ઞાનીનો બર્થડે છે. મારી ધનુનો બર્થડે છે. ચાલો ત્યારે ધાનુબેન આવી ગયા નીચે, અને એની કાલી ગયેલી ભાષામાં ધાનુબેને માતાજી અને ઠાકોરજીના આશીર્વાદ પણ લઈ લીધા. ચાલો સ્વીટ એવો સરસ મજાની આજે વાનગી બનાવવાની છે. તમે જોયું કે ઓરમું મેં બાફી દીધું હતું એને. ફાડા લાપસી જે હતી ને કરવી છે આપણે, 3 વાટકી પાણીમાં મેં બાફી લીધી. જો કેટલી સરસ મજાની બફાઈ ગઈ છે, અને પાણી એકદમ માપે થઈ ગયું. જો સેજે પાણી વધારે હોત તો ઓરમું પણ ચીકણું થાય, અને ઓછું હોય તો નીચે બેસી જાય. તો એકદમ માપસર જ, એકદમ જેમ આપણે ખીચડી કરીએ એવી જ રીતે ઓરમાને બાફવાનું હોય. પહેલાં તો મારા સાસુ હતા ને તો ક્યારેય આવી રીતે કુકરમાં બનાવવા જ ન દેતા. જોયું ને, ચડી ગયું એકદમ. એને લોયામાં જ એકદમ ચડવાનું, એકદમ ધીમા તાપે ઘીમાં શેકી નાખવાનું સરસ મજાનું. અને એ શેકતા એકદમ સરસ મજાનું બફાઈ જાય અંદરની અંદર જ તે. ચાલો આપણે આ સમયે તે સહેજ મસ્તી ખાંડ, આપણે જોઈતા પૂરતી ખાંડ નાખી દીધી છે ને. 1 વાટકો આપણો ઓરમું હતો ને,
તો એનાથી સહેજ મસ્તી ઓછી એટલી ખાંડ નાખી દેવાની. અને ડ્રાય ફ્રૂટ્સ તો આપણે જેટલા જોઈએ એટલા નાખી શકીએ છીએ. જો કેટલું સરસ મજાનું ઓરમું આપણું બનીને એકદમ રેડી છે ને. હમણાંથી ઘણા સમયથી આપણે કાંઈ સ્વીટ બનાવ્યું જ નથી, તો ચાલો આજે સરસ મજાનું સ્વીટ પણ બનીને એકદમ રેડી છે. જો ઘી બહાર નીકળી ગયું છે, ઘી બહાર આવી જાય ને અને આપણી જે વાસણ હોય એનાથી સહેજ છૂટું છૂટું થઈ જાય ને એટલે સમજી લેવાનું કે આપણું જે હલવો છે, રસોઈ છે, જે કાંઈ એ બનીને એકદમ રેડી છે. ચાલો દિશાબેન સરસ મજાની રોટલી બનાવી નાખે, ત્યાં સુધીમાં આપણે ધાનુબેનની સાથે રમી લઈએ. બાય ગાડી આવજે મારા ઘરે આવજે. ખાના ખા કે જાના કે ખાના ખાતે જાના આવો સબ આ જાઓ કે સબ આ જાઓ કે તને સ્માઈલ કરે. હે કેવું સરસ લાગે. ઓહો મીઠું મીઠુડે છે ધાનું મીઠુડું છે. ચાલો થોડીક વાર માટે ધાનુબેનની સાથે રમી, ખૂબ જ પેટ ભરીને રમી. અને આ જ ટાઈમ છે ને મારો એકદમ હેપી ટાઈમ હોય ધાનુ સાથે બેસવાનો, રમવાનો. ચાલો રમતા રમતા હું ધાનુને જમાડી પણ લઉં, કારણ કે આજે ધાનુબેનનો સ્પેશિયલ દિવસ છે ભાઈ. આજે ધાનુબેન એકદમ મોજમાં રાખવાના, ધાનુબેનને એક વખત પણ રડવા દેવાના નથી આજે. ચાલો આપણી થાળી તૈયાર છે, ધાનુબેનને જમાડી અને અમે બધા જ સાથે જમવા બેસી ગયા. અને ચાલો આ સાંજનો સમય છે. સાંજનો સમય મીન્સ કે 4 વાગ્યાનો સમય. અને 4 વાગ્યે કાવ્યા આવી ગઈ હતી. કાવ્યા એટલે કે દિશાના ભાઈના દીકરી બેન, તો એ આવી ગયા છે. તો ચાલો બધા જ ફુગા અમે બંને બેઠા ફૂલાવી લીધા. એને બધા જ ફુગા ફૂલાવી અને ચાલો હવે રેડી છીએ શણગારવા માટે થઈને. દિશા પણ આ સમય આવી ગઈ છે શણગારવા માટે થઈને. હે ને ચાલો 4 વાગી ગયા છે એટલે બધું શણગારી કારવીને તૈયાર રાખશું ને ત્યારે લોકો આવી જશે. અને ધાનુબેન આવા સમયે સૂતા છે, અને સૂતી હોય ને ત્યારે જ આ બધું શણગારવાનું ના તે બધું થાય. જો જાગી જાય ને તો બધું ખેદાન મેદાન કરી દે. અને ધાનુબેન તો એટલા બધા જોશે ને એટલે એટલી બધી એક્સાઇટેડ થઈ જાય ને, આમ ખુશી આવી જાય ને કે વાવ દાદી એમ કરવા માંડે. એટલે એની ખુશી જોવા માટે થઈને, પહેલું રિએક્શન જોવા માટે થઈને હું તો તૈયાર જ બેઠી છું. ચાલો સાંજનો સમય, સાંજે 6 વાગી ગયા છે. ધાનુબેન જો એટલી ખુશ દેખાય છે. ધાનુને જોતા આ 3 વર્ષ કેમ જતા રહ્યા કંઈ ખબર જ ન પડી. અને જે દુઃખના દિવસો હતા ને ક્યારે જતા રહ્યા ને કાંઈ ખબર જ ન પડી. ક્યારે હસવા લાગ્યા બધા ચહેરાઓ ઉપર, સતત ને સતત સ્માઇલ રહેવા લાગી. ખબર જ ન પડી જિંદગી ક્યારે પલટાઈ ગઈ. જો સરસ મજાનો દિવસ આજે ધાનુબેનના જન્મદિવસનો આવી ગયો છે. અને ધીમે ધીમે બધા જ મહેમાનોની પધરામણી પણ થવા લાગી છે. અને મનની અંદર એટલી ખુશી છે ને કે ન પૂછો વાત. અને ધાનુ તો આ બધું ડેકોરેશન અને બધાને આવતા જોઈને એટલી ખુશ થઈ ગઈ છે ને ન પૂછો વાત.
ચાલો ધીમે ધીમે કરીને બધા જ મહેમાનો આવવા લાગ્યા છે. અમારા ઘરના સભ્યો બધા જ આવી ગયા છે. મહેમાનોમાં તો બીજું કોઈ ન હોય. હવે તો તમે લોકો પણ અમારા ઘરના મેમ્બર થઈ ગયા છો, એટલે તમે બધાને લગભગ મેજોરિટી ઓળખતા જ હશો કે કોણ કોણ છે ને. આજ વખતે મારા પપ્પા મમ્મી પણ આવ્યા છે. હજી હમણાં ભાઈ બીજમાં આવ્યા હતા ત્યારે તમે લોકોએ કમેન્ટ કરી હતી કે તમારા પપ્પા મમ્મીને મેળવજો. તો ચાલો આ મારા પપ્પા છે અને આગળ જોયા એ મારા મધર છે ને મારા મમ્મી છે. નાના નાના બાળકો બધા આવવા લાગ્યા છે. હજી થોડાક જ આવ્યા છે, થોડાક સમયમાં હમણાં બધા જ આવી જશે. ચાલો અમારા વડીલો બધા આવી ગયા છે. આ દિશાના ફૈબા આવ્યા છે, પછી મારા જેઠાણી આવ્યા છે, દિશાના મમ્મી આવ્યા છે, મારા મમ્મી પપ્પા આવ્યા છે, સાક્ષીના સગા સંબંધી આવી ગયા છે, બધા જ આવી ગયા છે. ચાલો ત્યારે ધીમે ધીમે હજી આવે છે, આવાવાળા આવશે જ તે. હમણાં થોડીક વારની અંદર જ અમારા ઘરના છોકરાઓ જો બધા આવી ગયા છે. અમારા પરિવારના કુટુંબના છોકરાઓ બધા જ આવી ગયા છે. ચાલો હમણાં થોડીક વારની અંદર જ તે ધાનુબેનનો બર્થડે ઉજવવાની તૈયારી શરૂ કરી દઈશું. ચાલો ત્યારે ધાનુબેન તો એટલી ખુશ છે ને કે ન પૂછો વાત. એને આજ તો બેન હાથમાં જ નથી રહેતા. બહુ ઝાઝું ગીત ચાલુ રાખી ન શકાય, કારણ કે કોપીરાઇટ આવવાની ખૂબ બીક લાગે. એટલા માટે થઈને ખૂબ સરસ મજાના ગીત અને મ્યુઝિક બધા ચાલુ હતા અને ધાનુબેનને પણ મજા આવતી હતી. ખોળામાં રમતી આ ઢીંગલી ક્યારે મોટી થઈ ગઈ ને ખબર જ ન પડી. 3 વર્ષ પૂરા થઈ ગયા અને 4થા વર્ષમાં બેસી ગઈ. ધાનુ પણ વારે વારે મને જોઈ જતી હતી ને તો બોલાવી લેતી હતી, દાદી ચલો, દાદી આવો, મારી પાસે આવો. પછી ફાઇનલી એવું નક્કી કર્યું છોકરાઓએ કે મમ્મી તું ત્યાં ને ત્યાં બેસી જા અને બધા ફોટા પડાવી લઈએ અમે. તો ચાલો હું પણ સાથે આવી ગઈ ધાનુબેનની સાથે સાથે, અને ચાલો બધા ફોટા પડાવવાનો મોકો લઈ લીધો ને બધાએ ફોટા પડાવ્યા અને ધાનુબેનને પડાવવા દીધા. ક્યારેક પડાવવા દીધા ને ક્યારેક ન પણ પડાવવા દીધા, કારણ કે ભાઈ બાળક છે ને એને ક્યારેક બાળકની બુદ્ધિ સારી ચાલતી હોય તો પડાવવા પણ દે, મૂડમાંય હોય ને ક્યારેક મૂડમાં ન પણ હોય, એવું થાય ને. તો ચાલો સરસ મજાની એન્જોય કરી છે. ધાનુ જેવડા બાળકો પણ આવ્યા હતા અને ધાનુ કરતાં થોડા મોટા પણ બાળકો આવ્યા હતા. ધાનુનો ફ્રેન્ડ સર્કલ આખું જ હતું. એને અમારે આખી શેરીના બાળકોને અમે બધાને આમંત્રણ આપ્યું હતું અને અમારા બધા જ સગા સંબંધીઓ જેટલા હતા એટલા બધાને આપ્યું હતું. અમુક આવી શકે એમ હતા અને આજે અમુક ન પણ આવી શકે એમ હતા. એટલે બધાએ પેટ ભરી ભરીને બધાએ ધાનુબેનને સરસ મજાના આશીર્વાદ આપ્યા, ગિફ્ટ્સ આપી
ધાનુબેન તો આટલી બધી ગિફ્ટ જોઈને એટલી ખુશ થઈ ગઈ હતી ને કે ઝટ ખોલવા પણ લાગી હતી. જો આ છે ધાનુબેનનું આખું એ ફ્રેન્ડ સર્કલ હે ને, આ બધા જ બાળકો ધાનુબેનને એટલા રમાડે ને. ધાનુ અમારી આખી શેરીમાં પણ એટલી બધી વાલી છે અને અમારા કુટુંબ પરિવારની અંદર પણ ધાનુ એટલી જ વાલી છે એને. ચાલો એન્જોય તો ઘણું બધું કરી લીધું, હવે સમય છે નાસ્તાનો એને. ચાલો બધાને જેટલા સગા સંબંધીઓ આવ્યા હતા, ધાનુબેનનું ફ્રેન્ડ સર્કલ આખું જ બધાએ નાસ્તો કરી લીધો એને. જો બધા નાસ્તો કરવા માટે અત્યારે બેસી ગયા છે અને હવે અત્યારે એન્જોય ચાલે છે નાસ્તાનો. તો આજે નાસ્તામાં છે સેવ ખમણી, સરસ મજાની સેવ ખમણી, કારણ કે બાળકોય ખાઈ શકે, મોટા ખાઈ શકે, વડીલોય ખાઈ શકે અને વૃદ્ધ લોકો પણ ખાઈ શકે, બધા જ ખાઈ શકે સેવ ખમણી. મજા આવે, બાળકોને પણ મજા આવે, એન્જોય થાય ને. જો ધાનુબેન પણ સેવ ખમણી ખાય ને, એને પણ ખૂબ જ મજા આવે. જો એના પપ્પાને જાણે કે નાનું બાવ હોય ને એવી રીતે વાલ કરે છે. પપ્પા રોમાં, હો પપ્પા રોમાં એવું બોલે. હમણાં એવું બોલતા શીખી ગઈ છે ધાનુબેન. ચાલો બધાએ નાસ્તો કરી લીધો છે આવા સમયે, એને ખૂબ જ મજા આવી. નાસ્તાની અંદર સેવ ખમણી હતી અને એક ઠંડુ હતું હે ને. ચાલો બધાએ નાસ્તો કરી લીધો છે અને હવે બધાને પાણી પીરસી દેશે હમણાં જ તે. અને અમે લોકો પણ બધા હે ને જે બાકી રહી ગયા હતા એ લોકોએ પણ બધાએ નાસ્તો કરી લીધો. ચાલો બાળકોએ બધા ફ્રી થઈ ગયા નાસ્તા પાણી કરીને. ધાનુબેનને ખૂબ જ મજા આવી. એન્ડ સમય આવે છે ધાનુબેનનો તો બધાએ ફુગા ધાનુબેને ફોડી નાખ્યા હે ને. ધાનુ ફુગ્ગા ફૂટે ને એટલે એટલી આમ ડર લાગે ને, બીક લાગે ને ધાનુબેનને. જુઓ, પણ એમાં પણ એને આનંદ આવે છે. એનાથી દૂરય નથી જવું, નજીકય નથી જવું, એવું થાય છે ધાનુબેનનું. પણ ડર તો કાઢવો પડે ને ભાઈ, જીવનમાં આગળ વધવું હોય ને તો આવી નાની નાની તકલીફોને મનમાં નહીં લેવાની હે ને ભાઈ, સમયનો સામનો કરવાનો, એવું શીખવું તો પડે જ ને. એટલે મેં એક બોલપેન હાથમાં લઈ અને ધાનુના હાથે જ મેં ફોડાવડાવ્યો કે જો બેટા ડરાય નહીં કોઈ વસ્તુથી. જો ધાનુબેન હાથે ફોડે છે. થોડીક બીક લાગે પણ બીક ધીમે ધીમે જાય જીવનમાંથી ભાઈ. એને બધી જ વસ્તુથી બીએ તો આગળ વધી શકાય નહીં હે ને. આ જ નાના નાના પડાવ છે કે જેમાંથી આપણે બહાર નીકળવાનું છે. જીવનમાં આવા જ નાના નાના પડાવ આવે કે જેનો આપણે સામનો કરવાનો છે ભાઈ. આજ આખો દિવસ સરસ મજાનો ગયો, એકદમ એન્જોય કરી છે. બધાએ પોતપોતાની રીતે ફોટોશૂટ કરાવ્યો છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે કાલ આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.